ચાલો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે આપણા ઘરે માઇકો રાજા બનાવીએ છીએ। માઇકો રાજા બનાવવા માટે 2 કિલો ચોખા લાવી અને એને ભાત બનાવી દીધા। ભાત બનાવ્યા છેડી 2 કિલો અંદર 200 ગ્રામ ગોળ નાખ્યો અને તૈયાર થયા પછી 200 ગ્રામ ગોળ નાખ્યો અને માઇકો રાજા આપણે અંદર બનાવીએ। અને હવે માઇકો રાજા પેકમાં ઢેકી અને 21 દિવસ માટે 7 દિવસથી 21 દિવસ માટે પેક કરી દઈશું। આની અંદર ખોલવાનું નહીં, બરાબર। આ પેક કર્યા પછી 21 દિવસે 7 દિવસ પછી ગમે ત્યારે કાઢી શકો। કાઢ્યા પછી એની અંદર આપણા હાથની ચમચીથી કાઢવાનું અને ડોલની અંદર થોડું પાણી લેવાનું 2 લીટર જેવું અને એની અંદર આપણે બીજો 200 ગ્રામ ગોળ અને 2 કિલો બટાકા બાફી અને એની અંદર નાખી દેવાના અને 200 લીટરના પીપળામાં પાણી ફૂલ ભરી દેવાનું 190 લીટર અને એની પછી આપણા માઇકો રાજા બનાવેલો ખરું ને એ બધું દ્રાવણ અંદર નાખી દેવાનું અને 2 દિવસ સારી પાણીમાં ઘડિયાળની દિશામાં હલાવવાનું સવાર સાંજ। તો આપણે 200 લીટર માઇકો રાજા તૈયાર થઈ જાય। માઇકો રાજા શું કામ કરે તો માઇકો રાજા કોઈ બી આપણે ખેતરમાં વાવ્યું હોય, કપાસ વાવ્યું હોય કે એરંડા વાય તો એનો નવા મૂળીઓ નાખવાનું કામ કરે, સફેદ તંતુ મૂળ નાખવાનું કામ કરે। તો અત્યારે ખેડૂતોને અત્યારે કપાસ ઘણી વખત પાણીમાં એ થઈ ગયા હોય તો અત્યારે માઇકો રાજા તમે આપો ને તો નવા તંતુ મૂળ નાખે અને છોડ વિકસી સારો થઈ જાય। તો આ માઇકો રાજાનું કામ છે। તો આપણે ઘરે 5000 PPMનો માઇકો રાજા તૈયાર થઈ જાય। બજારમાં 100 રૂપિયા લીટર માઇકો રાજા મળે છે, એ 1700 PPMનો મળે અને આ ઘેર બેઠા 5000 PPMનો માઇકો રાજા તૈયાર થઈ જાય। તો આ રીતે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને આ રીતે માઇકો રાજા અને દરેક પ્રાકૃતિક ખેતી ઘરે બનાવે એવી દરેક ખેડૂતોને અપીલ। જય જવાન જય કિસાન।